કયા પ્રકારની ચાર સ્થિતિ આપણી સર્જાય ત્યારે પ્રીતમ આપણાથી નયનથી નયન મિલાવે. પ્રીતમ એટલે પ્રિયતમ પ્રભુ. ભગવાન પ્રિયતમ પ્રભુ બને. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પહેલા પ્રભુના ગુણગાનમાં આપણી રુચિ આવે. જ્યાં પ્રભુનું ગુણગાન થતું હોય ત્યાં આપણું મન આકર્ષિત થવા લાગે. પ્રીતમ નયન સો, સત્સંગના માધ્યમથી પ્રભુ પોતાના નયનથી ભક્તના નયન મિલાવી રહ્યા છે. બીજી વાત, વિરહ આરતી. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે કે બીજું સ્વરૂપ છે પ્રીતમ નયન સો નયન મિલાવે. એવું ક્યારે બને? જ્યારે વૈષ્ણવના હૃદયમાં, એ દૈવી જીવના હૃદયમાં, એ ભક્તના હૃદયમાં જ્યારે તીવ્ર ભગવત આરતી હોય, વિરહ આરતી હોય. રાજભોગ ધરીને ટેરો બંધ કર્યો હોય. પહેલું ગુણગાન, બીજું વિરહ આરતી અને ત્રીજું નિસ્સાધનતા. નિસ્સાધનતાનો અર્થ એ છે એક વૈષ્ણવના પાસે પડ્યા પાતરમાં ભોગ ધરવા માટેની વ્યવસ્થા છે અને એક વૈષ્ણવ પાસે ચાંદીના સુવર્ણના પાત્રમાં પ્રભુને ભોગ ધરવાની વ્યવસ્થા છે. પ્રભુ એ પાત્રમાં બિરાજમાન રસના ભોગતા છે, નહીં કે એ પાત્રના ભોગતા છે. આપણું દેહ એ પાત્ર છે. ભગવાન આપણે કેટલા રૂપાળા છે, આપણે કેટલા સક્ષમ છીએ, આપણે કેટલા સામર્થ્યવાન છીએ, આપણે કેટલા ઇન્ફ્લુએન્શિયલ છીએ, આપણે કેટલા સંપર્કોમાં વધારે છીએ, આપણે કેટલા પ્રસિદ્ધ છીએ, આપણી કેટલી લોકપ્રિયતા છે, આપણા કેટલા સારા સારા લોકો સાથે સંબંધ છે. પ્રભુ આનાથી રીઝતા નથી. નિસ્સાધનતા, બિલકુલ જ્યારે આપણે અંદરથી ખાલી થઈને જઈએ ત્યારે આપણા અંદર ભગવદ રસ આવે. નિસ્સાધનતા આપણા જીવનમાં એવી હોવી જોઈએ કે જ્યાં પ્રભુ પોતે પોતાના રસનું માધુર્ય અંદર પધરાવવા માટે સ્વયં પ્રસન્નતાનો અનુભવ જીવને કરાવે. વિરહ આરતી દ્વારા પ્રભુ એના હૃદયમાં પધારી જાય છે. ગુણગાન દ્વારા પ્રભુનું સ્વરૂપ એના હૃદયમાં સ્થિર થાય છે. વિરહ આરતી દ્વારા હૃદયમાં પ્રભુ પધાર્યા. નિસ્સાધનતા દ્વારા હવે તો પ્રભુ હૃદયમાં સિંહાસન પર બિરાજમાન થવા તૈયાર થઈ જાય છે. અને જો કાયમ પ્રભુને આપણા હૃદયમાં બિરાજમાન કરી રાખવા હોય, પધરાવી રાખવા હોય, તો શ્રી હરિરાય મહાપ્રભુજી ચોથો પ્રકાર બતાવે છે. અને એ સર્વ વૈષ્ણવો માટે, નિસ્સાધન વૈષ્ણવો માટે વિરહ આરતી જેના હૃદયમાં પ્રગટી છે, જે ગુણગાન પ્રભુનું કરે છે, આ ત્રણેય પ્રકારના ગુણગાન જેના હૃદયમાં, ત્રણેય પ્રકારના સદગુણ જેના જીવનમાં આવી ચૂક્યા છે, શ્રી હરિરાય મહાપ્રભુજી ચોથો સદગુણ બતાવે છે અને એનું નામ છે દીનતા. દીનતાના મહેલમાં વસે મારો વાલો. આપણને બહુ જ વિરહ થતો હોય, આપણને બહુ જ નિસ્સાધનતાનો અનુભવ પણ જીવનમાં કરતા હોઈએ, આપણે બહુ શ્રુત હોઈએ, બહુ પ્રભુના ગુણગાન, કથાઓ, વાર્તા, પ્રવચન, જેની કથા આવે એની કથા, જેનું સત્સંગ થતું હોય એનું સત્સંગ, જે ગ્રંથ મળે તેનું સત્સંગ, તેનું અધ્યયન, આ બધું જ આપણે કરીએ, પણ જો હૃદયમાં દીનતા ન પ્રગટે તો પ્રભુ કાયમ માટે ત્યાં વાસ કરતા નથી. વિઝિટર તરીકે પ્રભુ જ્યારે વિરહ આરતી થાય ત્યારે પ્રભુ જરૂર પધારે. જ્યારે નિસ્સાધનતા આવે પ્રભુ જરૂર પધારે. જ્યારે ગુણગાન પ્રભુનું સાંભળતા હોઈએ ત્યારે જરૂર ભગવાન પધારે છે, એવું વચન ભગવાન સ્વયં નારદજીને આપ્યું હતું. મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદઃ. મારા નામનું, રૂપનું, ગુણનું, લીલાનું જ્યાં જ્યાં ચિંતન થતું હશે, જ્યાં જ્યાં ગુણ ગવાતા હશે, હે નારદ, હું મારી જાતને ત્યાં પ્રગટ થયા વગર રોકી શકતો નથી. મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદઃ. હું ત્યાં અવશ્ય પ્રગટ થઉં છું.